સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 8:30. ચા પાણી પી નવરી થઈ અને બસ હવે વિચારું કે ક્યાંથી શરૂઆત કરું. સવારમાં ઉઠીએ ને એટલે કામની દોડા દોડી. હવે આજે છે ને ત્રીજો માળથી અમારા ચાપલી બેન જે છે ને કંઈક કામ વધારે છે. બહાર આપણે ભૂલી ગયા હોય ને છીપી કરાવતા તો ઉપર બાથરૂમ કરી આવે તો ઉપર બે ત્રણ દી મેળી ધોવી પડે. પાયરા હોય ને કૂતરા એટલે કામ વધે. તો આજ વિચાર છે કે ત્રીજે માળેથી સફાઈ અભિયાન ચાલુ કરવું છે, પછી બીજું કામ. તો આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. શાક વઘાર્યું મેં મસ્ત ગલકાનું શાક, એકદમ હારી પટ લસણ નાખી અને 11:15 જેવું થઈ ગયું છે. તો આમાં પાણી તો કંઈ નખાય નહીં, એમને તેલમાં જ ચડી જાય. આમાં છે ને લસણ એ 2 ગાંઠિયા જેટલું નાખ્યું. અત્યારે ચોમાસામાં આમ તો વરસાદ તો છે નહીં, પણ ઋતુ તો ચોમાસાની જ કહેવાય. અત્યારે એકદમ ભેજવાળું વાતાવરણ હોય ને પાચન શક્તિમાં થોડો પ્રોબ્લેમ થાય આપણે. એટલે આગળ લીલા પાંદડાવાળા કહીએ ને કે લીલા પાંદવાળા શાકભાજી અત્યારે વધારે આપણે એ ખાઈએ તો એમાં લસણ તો નાખવું જ પડે, એટલે ચડે છે. હજી બતાવું તમને, આમ લઈને બતાવું તો એકદમ લાલ ચોળ દેખાય છે. દેખાય હજી છે ને ઉકળતું હોય ને ચડી ગયું છે. આમ તો ખાલી ઓજમાં જરાક વાર રાખવું છે એટલે એકદમ મજા આવે. અને આજે કરવા છે જુવાર અને બાજરાના મિક્સ રોટલા. જુવારના વધારે જ ખેરે નાખી છે, બાજરો ઓછો નાખ્યો છે. આ પચવામાં હળવું બધું. અને આમે ગલકાન શાક રોટલી કરતા રોટલા વધારે મજા આવે. સીતારામ બધાઈને વાગી ગયા 4:30 પોણા 5. ચા પાણી પીને બેસી ગઈ રોઢે. તો યાદ આવ્યું કે સવાર વિડીયો બનાવતી હતી, વાત પૂરી કરી લઉં. મસ્ત છે ને ગલકાનું શાક બનાવ્યું હતું ને જુવાર ને બાજરાના રોટલા બનાવ્યા હતા. તો હજી કે હોટલની અંદર ગમે એવું શાક મોંઘામાં મોંઘી થાળી મગાવીએ, 500ની મગાવીએ, 1000ની મગાવીએ, જ્યાં ખાલી શાક રોટલો ખાઈએ ને એ સંતોષ થાય ને મજા આવે, એવું બહારનું ખાવાની મજા ના આવે. એટલે મેં એમ કીધું કે હોટલની અંદર એ લોકો એનો ફાયદો જોતા હોય અને ઘરની અંદર જે સ્ત્રીઓ બનાવતી હોય ને એમાં એના પતિ માટે, એના સંતાનો માટે, એના મા બાપ માટે એમાં એનો પ્રેમ હોય. અને પ્રેમપૂર્વક કોઈ પણ ભોજન બનાવવામાં આવે, પ્રકાશ જો આટલું ઓલી પડે છે ને તોય પ્રકાશ આવે. પ્રેમપૂર્વક કોઈ પણ ભોજન બનાવીએ ને એમાં માં અન્નપૂર્ણાનો વાસ હોય. આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ અને આપણે જનરલી કાયમ શીરો બનાવીએ, એમાં ઘણો બધો ફેર લાગે. કારણ કે ભગવાનને ભોગ ધરાય. અને મને તો એક ટેવ છે કે રસોઈ બનાવું ને ત્યારે બધા વિચારો મગજમાંથી કાઢી અને શાંતિથી આપને જે પણ ભગવાનના શ્લોક આવડતા હોય એની સાથે આપણે બનાવીએ તો એ ભગવાનનો પ્રસાદ બની જાય. પણ ઉશ્કેરાયેલા મને ધરાર બનાવવા માત્ર બનાવવું, ઓય માં ગરમી થાય છે, મરી ગયા. કોઈ પણ કામ જે છે ને એ સહેલું નથી. કોઈ પણ કામ સહેલું નથી. ખેતરમાં કરો, નોકરી કરો, ઘરમાં કરો, ગૃહિણીનું કામ સહેલું નથી. જે બેનો ઘરની અંદર, હવે તો મેં તો 2 જીવન જીવું છું, ગૃહિણીનું જીવું અને નોકરીનું જીવું. એટલે એક કામ કંઈ સહેલા જ નથી અને કોઈને કામ નીચું નથી. એક આપણે કોઈની વાત પર્સનલી નથી કરતા. એક વગર નોકરીવાળા જે છે અને અઢળક ધન દોલત કમાય છે, સારામાં સારું એમ વ્યવસાય છે. એટલે આપણે જનરલી વાત કરતા હોય ને કે નસીબની અંદર તમારા ધન દોલત હોય ને તો તમે તમારો કોઈ પણ વ્યવસાય કરો કે તમે કારીગર થાવ એટલે કારીગર છે અને અઢળક કમાય છે. એટલે મેં વાત કરી કે બહુ સારામાં સારું છે અને દિવસની અંદર બહુ સારામાં સારી એની ઇન્કમ છે. એક દિવસની મહિને લગભગ 5-6 લાખ રૂપિયા એને બચત થાય છે. આટલું વધે છે ખર્ચો કાઢતા. એટલે જેનું નાનું મગજ હોય ને એ આપણને કહે કે એ તો કહેવાય તા ધંધો ને, નોકરી તો નહીં ને, નોકરી એટલે નોકરી એમ. એટલે આ માણસના જે છે ને મન નીચા છે અને એટલે જ કદાચ આપણે ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક પાછળ છીએ કે કામને હંમેશાને માટે ઊંચું નીચું સમજી લઈએ છીએ.
ભણેલા હોય ને આપણે તો આપણે એ પ્રમાણેની નોકરી મળે. હવે હું ભણેલી હતી તો મને શિક્ષકનું ભણેલી હતી તો હું ત્યાં 5 કલાક જતી હતી, તો ત્યાં કઈ મને શીરો પૂરી ન ખવડાવતા. સવારથી બપોર લગીનો જેટલો ટાઈમ હોય ને ઊભા 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 બક 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 આપણે બોલે જ રાખવાનું. મીન્સ એટલે ભણાવવું પડે, સમજાવવું પડે. 50 જણા જે છે જીવતા જાગતા આપણી સામે હેન્ડલ કરવા પડે, એ સહેલું નથી. તો વ્યવસાય આપણો ખુદ ન હોય તો એ આપણે કરવો જ પડે, નાનો કે મોટો કોઈ પણ. અને જો ભણેલી ન હોત તો મારે એની જગ્યાએ ખેતરમાં કે ક્યાંય પણ મારે કામ તો કરવું જ પડે. કોઈ કામ આ પૃથ્વી પર કોઈ કામ નાનું નથી. વિદેશની અંદર તમે જુઓ કે એ લોકો ગમે એ કામ કોઈ પણ જે છે, તમે પૂછો ને કે તમે તો કે અમે પેલામાં જઈએ છીએ, કેવું કહેવાય, પેકિંગ કરવા. એને કામે કેવું કહેવાય છે, હું મને અત્યારે યાદ નહીં આવે. તો લગભગ જે છે એ વિદેશની અંદર કઈ બધાય ગવર્મેન્ટ જોબ નથી કરતા, પણ એ કામને નાનું નથી સમજતા. બધા જે પણ કામ મળે ને એ કામમાં વયા જાય છે. એમાં જે શરૂની અંદર ઇન્ડિયાથી વિદેશ ગયા હોય એને તો ખબર હોય કે કેવી સ્ટ્રગલ કરવી પડી હોય. અત્યારે મારો છોકરો 2 વર્ષથી અત્યારે 3 વર્ષ 3.5 વર્ષ આફ્રિકા રહ્યો, 6-7 મહિના સ્લોવેકિયા રહ્યો, પછી અત્યારે લગભગ 2 વર્ષ હમણાં પૂર્ણ થશે આ પોલેન્ડ ગયો છે ને. તો કોઈ કામ સહેલું નથી અને કોઈ કામ સરળય નથી. અને એક સારું એટલું છે કે ત્યાં જે છે એ પૈસો મોટો છે એટલે આપણે અહીંયા પૈસો દેખાય એમ. પણ એ લોકો ત્યાં સમજતા નથી કે નાનું આ કામ કે મોટું, બધાને રિસ્પેક્ટ. મારો છોકરો કાલ કહેતો હતો કે મમ્મી આપણે જે કે ઇન્ડિયાની અંદર માણસ આપણે અડધું જ કરે, આપણે તોડે અથવા તો આપણને કાંઈ હરખું સજેશન ના આપે. અહીંયા બધા નાના હોય મોટા હોય, નાનું બાળક હોય કોઈ પણ હોય, તમે કાંઈ પણ પૂછો ને તો બધા જે છે એ રિસ્પેક્ટથી વાત કરે. એટલે જ એ સુખી છે. અને અહીંયા તો હિંદડીના દોરડા જેવા હોય પણ વડ ખાતા ખાતા હાલતા હોય. ઓલા નથી ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયા બનાવતા હોય રાણો રાણાની રીતે. એક વખત રાણો રાણાની રીતે જ્યારે આપણે કહીએ ને ત્યારે એક વખત મહારાણા પ્રતાપની એ જે ગાથા છે ને એને વાંચી લેવી. એ કોણ હતું, એનું વ્યક્તિત્વ શું હતું, એ કેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું અને એની શક્તિ કેટલી હતી. હવે આપણે જે છે એ હારી હવા આવે તો હાથ ગોથા ખાઈ જાય એવા હોય ને રાણો રાણાની રીતે વાંકા ઊંચા નીચા ખંભા કરીને હાલતા હોય રાણો રાણાની રીતે. ગરોળી જોઈ કે સાપ જીવ જંતુ જોઈને ભાગતા હોય ને રાણો રાણાની રીતે, એમ રાણો રાણાની રીતે કહેવાથી ન થાય. ટોળામાં તો છે ને હવ રાણો રાણાની રીતે કહેતા હોય. મહારાણા પ્રતાપની ક્યારેક ગાથા સાંભળીએ ને તો જે દિલ્હીનો શહેનશાહ અકબર હતો ને એ તો એને અત્યારે તો બે હયાત નથી, નહીતર એને કોઈક જઈને પૂછો કે મહારાણા પ્રતાપનું વ્યક્તિત્વ શું હતું. નામ માત્રથી ધ્રુજારી ઉપડી જાય ને એવા મહારાણા પ્રતાપ હતા. પણ કહેવાનો અર્થ એટલો છે કે આપણે બળ કરીને ખોટા મરી ગયા. અને વિદેશીઓ જે છે એ એનું જે પણ કામ મળે એ પોતે પ્રેમપૂર્વક સ્વીકારે અને જેટલું પણ મળે એટલું કરે, એટલે શાયદ એ સુખી છે. હા, આ જે છે ને લખુન મોકલ્યો તો મેં કે એક મને જે છે ને ઓલી સ્ટેન્ડ લઈ આવી દેતું. આજે મારે હું રોટલા કરતી હતી ને મેં બહુ ટ્રાય કરી કે જુવારના રોટલા થોડા કરવા અઘરા પડે, ફાટતા તૂટતા જાય, પણ છતાંય સરસ થઈ ગયા. ને મને તો પહેલેથી ટેવ છે જુવારના રોટલા કરવાની, સરસ પાતળા પાતળા ને પોચા. તો સ્ટેન્ડ હોય ને તો મારે આમ સાઈડમાં આ બાજુ અહીંયા છેક રાખું ને તો દેખાય એમ વિડીયો, પણ હું ત્યાં સામે રાખું ને તો મને દેખાતો નથી વિડીયો રાખવો કે કાંઈ પણ, એટલે બહુ પ્રશ્ન થાય. 2-3 જગ્યાએ કે ગયો પણ મને ન ગમ્યું કે આપણે ક્યાંક મોટી જગ્યાએ જાવું કોઈ એવી ઇલેક્ટ્રોનિક્સની દુકાન હોય અથવા તો ઓનલાઈન ભરોસો ન આવે. મોટું સ્ટેન્ડ હોય ને મને, અને એમાંય જે ઓલું 7,000 વાળું એક સ્ટેન્ડ આવે છે એ આપણે જે પ્રમાણે હલનચલન કરીએ ને એ પ્રમાણે આપણા પેલા ઉપર એ ફોકસ કરે. એટલે વિડીયો જે શૂટિંગ આપણે બહાર ગયા હોય અથવા તો ફેમિલી સાથે બેઠા હોય અને વિડીયો શૂટિંગ થતું હોય તો સરસ થાય. આ તો મારા હાથમાં જે છે ને મોબાઈલ આમ પકડવો પડે, હાથમાં મોબાઈલ પકડી અને વિડીયો ઉતારું ને એટલે થોડીક ઓલી થાય. એક સ્ટેન્ડ જે છે એ મને ગિફ્ટમાં આવ્યું હતું, પણ એ થોડું આની જેમ જ છે, નાનું છે અને નીચું પડે એટલે બહુ હલનચલન કરી રાખે એટલે એમાંય બહુ મજા નથી આવતી. એટલે સ્ટેન્ડ તો લેવા જવું છે હવે, અહીંયા નહીં તો ક્યાંક રાજકોટ અમદાવાદથી પણ લેવું છે પાકું.
અને હવે બહાર નીકળું એટલી વાર છે, સ્ટેન્ડ લઈને જ આવવું છે, વિડીયોની થોડીક બહુ પ્રોબ્લેમ થઈ છે. તો આવું છે બધું. કામ નાનું હોય કે કામ મોટું હોય, કામ છે. આપણે રોજીરોટી આપે ને એ બધા કામ ઉત્તમ પ્રકારના છે. કોઈના કામને નાનું સમજી અને એને ક્યારેય નીચા પાડવાની કોશિશ ના કરાય, કારણ કે જેની અંદર જે નિપુણતા હોય ને એમાં એ નિપુણ એ બરાબર સારું કહેવાય. એટલે જ આજથી વર્ષો પહેલા જે છે ને આપણા ગ્રંથોની અંદર 4 વર્ણોની શાયદ સ્થાપના એટલા માટે જ થઈ હતી. આપણે 4 વર્ણો નક્કી કર્યા હતા: બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્ર. આ 4 જે છે એની સ્થાપના એમને નહોતી થઈ. બ્રાહ્મણો જે છે ને એ જ્ઞાનવાન હતા, એટલે એ વિદ્યા આપતા પોતે. ક્ષત્રિયો શૂરવીર હતા, એટલે એ રક્ષા કરતા. વૈશ્યો વેપાર વાણિજ્યમાં હોશિયાર હતા, એટલે એ ખેતી અને વ્યવસાય કરતા. અને શૂદ્ર જે છે એ પેલું સફાઈ કામની અંદર નિપુણ હતા, ભણવામાં હોશિયાર નહોતા, એટલે એને એ કામ સોંપ્યું હતું. હવે ધીમે ધીમે જે વર્ણ વ્યવસ્થામાં બધા એકબીજાના વ્યવસાય જે છે એ કરવા માંડ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈને એમ થાય છે કે મારું કામ નીચું ને, અને આપણે જ આ કર્યું છે. આપણે જ આને કર્યું છે કે આપણે જે નીચું કામ કરતા હોય ને એને એટલે નીચા પાડવાના. મેં તો મારી નજરે જોયું છે કે જે એચઓડી હોય ને એ નીચે પટાવાળાને એવા ધમકાવતા હોય કે જાણે પટાવાળાએ એની આખું ખાનદાન સાફ કરી નાખ્યું હોય, અથવા તો એના ઘરનો પગાર આપતા હોય. એવું ના હોય. આપણે પોસ્ટ છે એ આપણી પોતાની નોકરી છે ત્યાં સુધી જ છે, પછી ખુરશી છોડી દેવાની છે, મૂકી દેવાની છે. તમને કોઈ સલામ નથી કરતું, તમે જે ખુરશી ઉપર બેઠા હોય ને એને સલામ કરે છે. એટલે આવા ખોટા વેમની અંદર રહી અને હોશિયારીના ભૂતમાં પછી ક્યારેક ખામાં મળે ત્યારે જડબા જોઈને આપણે થૂકે નહીં. વ્યક્તિત્વ તો આપણું એવું કરાય કે આપણે એ જગ્યા છોડી, અને અમારા હમણાં સ્ટાફના 2-3 જણા બેસવા આવ્યા હતા, પછી ફોન આવે કાયમ વિદ્યાર્થીનો કે તમે વયા ગયા પછી એ તમારી કમી વર્તાવી જોઈએ, અને તમારા માટેની જે જગ્યા જીવનમાં કોઈ ભરી જ ના શકે. એ વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ હોય, અથવા તો ઓફિશિયલી કામ હોય, પણ તમારે હાજરી જે છે એ લોકોને ખટકવી ના જોઈએ. હા, એ તો ખટકે. આપણે સાચા હોય અને સામેવાળા ખોટા હોય અને કોઈ રીતે આપણે પહોંચાતું ના હોય ને આપણે નડતા હોય, એટલે તો તમે સોના ના થાવ તો એ તમને કથિત ના કરવાના જ છે. પણ કામ કોઈ નાનું કે મોટું છે નહીં. બધાના કામમાં ઓલું ભજન છે ને કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવા અભિમાન છે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે. અત્યારે જેટલા ઊંચી પોસ્ટ ઉપર, બહુ મોટી પોસ્ટ ઉપર બેસી ગયા હોય ને એને એમ જ છે કે અમારી નીચે પોસ્ટમાં કામ કરે છે ને એને કંઈ ભાન જ નથી, એને અક્કલ જ નથી. અરે ભાઈ, તું એક પોસ્ટને સંભાળે છે, તારી નીચે કામ કરે ને અનેકો કામ કરે છે. એટલે આવું કોઈ દિવસ મનની અંદર ફાંકું રાખવું નહીં. આ આપણું અભિમાન છે. અભિમાન રાવણનું જે છે હતું, એટલે જ એનો વિનાશ થયો હતો. અને વિનાશ થાય એ તો અભિમાનને કારણે જ થાય, આપણે બધા જાણીએ છીએ. એટલે એક દિવસ હાથમાંય ન હોય ને એક દિવસ બથમાંય ન હમાતું હોય. જે માણસ જે છે એ કરોડપતિ, આપણે જે ઈશ્વરે આપણે કરોડપતિ બનાવ્યા હોય એ જ ઈશ્વર ક્યારે આપણે રોડપતિ બનાવી દે એના હાથમાં છે. એટલે બહુ કોકનું અપમાન કરવું નહીં. તો આજના વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.